સોમનાથમાં એક લગ્ન પ્રસંગમાં જનૈયા ઉપર હોટલમાંથી પાણી પડવાની ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે પ્રભાસ પાટણ પોલીસે આ મામલે 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સમગ્ર જાણકારી અનુસાર ગત તારીખ 20ની રાત્રે એક વરઘોડો બોલા હોટલ પાસે પસાર થઈ રહ્યો હતો, ત્યારે હોટલના રૂમ નંબર 107માંથી કોઈ પ્રવાસી દ્વારા પાણી ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાથી ગુસ્સે થયેલા જનૈયાઓનું ટોળું હોટલમાં ઘૂસી ગયું અને ત્યારે પરિસ્થિતિને શાંત પાડવા પહોંચેલા હોટલ માલિક અનિલભાઈ ચાવડા અને તેમના પુત્ર અજય સાથે જનૈયાઓએ મારામારી કરી હતી. તો ફરિયાદ મુજબ મિતેશભાઈ ચુડાસમા, નરેશભાઈ ઉર્ફે લાલકો વાઘેલા, પરેશભાઈ વાઘેલા, જિગ્નેશભાઈ વાઘેલા, માનવભાઈ મજેવડિયા, કિશનભાઈ ઉર્ફે કૌશલ વાઘેલા અને જયભાઈ વાઘેલા સહિત 7 શખ્સને એક સંપ કરી ડીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત હોટલના રિસેપ્શનિસ્ટ પર સબીરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે અનિલભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદને પગલે પ્રભાસ પાટણ પોલીસે જૂનાગઢ અને પ્રભાસ પાટણના 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાઈ ચાવડા છે. હું સોમનાથ ભોઈવાડા વિસ્તારમાં રહું છું અને મારી બાજુમાં હોટલ ભોલા આવેલી છે, જે મારા કઝિનની છે. ત્યાં 20 તારીખ રાત્રિના સમયે ફુલેપો નીકળેલું હતું, જે બિપિનભાઈ મજેવડિયાના છોકરાનું હતું, જેનું નામ છે વિશાલ બિપિનભાઈ મજેવડિયા. એમના લગ્ન હતા, એમનું ફુલેપો હતું. રાત્રિના સમયે 20 તારીખ રાત્રિના સમયે ફુલેપો નીકળ્યું હતું, ત્યારે હોટલ ભોલાની આજુબાજુમાં બહુ દેકારો થતા મારા પપ્પા અને હું ત્યાં જોવા અને શાંત પડાવવા માટે ગયા કે શું થયું છે એ જોવા માટે અમે ગયા છે અને શાંત કરાવવા માટે. તો મને અને મારા પપ્પાને ઢોર માર માર્યો છે, ઘૂસતા પાછળથી વાર કરેલો છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે. ઉપર ટુરિસ્ટ પાસે પણ પહોંચી ગયા હતા અને એની ઉપર પણ હુમલો કરેલો છે. તેનું સીસીટીવી ફૂટેજ સોમનાથ પોલીસ ચોકીમાં અમે રજૂ પણ કરેલું છે. બધું ફૂટેજ સાથે છે અમારી પાસે અને અમને ઢોર માર માર્યો છે, ઘૂસતા પાટુથી વાર કર્યો છે. આનો વિશે અમને બને એટલો વહેલો ન્યાય મળે એવી પોલીસ પાસે અપેક્ષા રાખું છું. અને ઘણા બધા લોકો એમાં પીધેલા પણ હતા અને હાલ અત્યારે હું વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઉં છું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.